વિંગ્સ આઈવીએફ પ્રેઝન્ટ્સ અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં હું લવલી ઠક્કર આપનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? હર વખતે નવા નવા ટોપિક સાથે આપણે લોકો ચર્ચા કરતા હોઈએ છીએ. જેવી રીતે ગયા સેશનમાં આપણે વાત કરી કે બ્રેસ્ટ કેન્સર શું છે, તો આ વખતે લિમ્ફોમા શું છે એના વિશે વાત કરવાના છીએ. તો આપણા મહેમાન એટલે કે ડૉક્ટર ગૌતમ માકડિયા, તો સૌથી પહેલાં તેમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર સર, કેમ છો? એકદમ મસ્ત. આપણે આપણા સેશનની શરૂઆત કરીએ એ પહેલાં અમારા દર્શક મિત્રોને આપણે કંઈ જણાવવું હોય તો. ખાસ તો કેન્સર અવેરનેસ વિશે મને ઘણો બધો રસ છે કે આપણા લોકો જાગૃત થાય, કેન્સર અવેરનેસ વિશે પોતે જ પોતાની રીતે સર્ચ કરતા થાય, કેન્સરને પોતાની રીતે ઓળખે, જેથી પોતાના ફેમિલી મેમ્બર્સ, પોતાના જે વાલાઓ, જે પોતાના સગાઓ, એમને કંઈક પણ આપણે હેલ્પ કરી શકીએ. અને આપણી એક નાગરિક તરીકેની એક જવાબદારી છે કે આપણે લોકોને સાચું સમજણ આપીએ. એ મારી પણ જવાબદારી છે એઝ એ ડૉક્ટર, અને તમારી પણ જવાબદારી છે એઝ એ ઇન્ડિયન સિટીઝન, કે આપણા જે સગાવાલાઓ છે એને એમને સાચી માહિતી જે ટ્રુ ઇન્ફોર્મેશન સમયસર પહોંચાડીએ. કેન્સર વિશેની ઘણી બધી આપણા મગજમાં ગેરસમજ હોય છે, એ ગેરસમજને દૂર કરીએ અને કોઈ પણ દર્દીનું કંઈક પણ ભલું થાય એવી આપણે એમને કોશિશ કરીએ આપણી સાચી સલાહથી. લિમ્ફોમા વિશે વાત કરીએ તો લિમ્ફોમા એક જાતનું બ્લડ કેન્સર છે એમ કહી શકો. આપણી શરીરની જે ઇમ્યુન સિસ્ટમ છે, ઈશ્વરે આપેલી રોગપ્રતિકારક શક્તિ, શરીરને આપેલી જે રોગપ્રતિકારક શક્તિ છે ને, દેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ. ઇટ કેન કોઝ વન્ડર. આપણને ખબર નથી કે આપણા શરીરને કેટલા ઇન્ફેક્શનથી ઈશ્વરે બચાવી લીધું છે. આ ઇન્ફેક્શન બચાવતી આપણી શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ, એમાં કોઈ વિક્ષેપ પડે, કોઈ કેમિકલ ડેમેજ થાય આપણા શરીરને, કોઈ ઇન્ફેક્શન લાગે, કોઈ વાયરસનું ઇન્ફેક્શન, કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન, કોઈ પેરાસાઇટ એટલે કે પ્રજીવનું ઇન્ફેક્શન, કોઈ ફૂગનું ઇન્ફેક્શન, તો એને લીધે પ્લસ ઘણા બધા રેડિયેશન એક્સપોઝર એટલે કે કિરણોત્સર્ગ આપણે જે કહીએ ને, એના એક્સપોઝરને લીધે, આપણે પેલા પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર્સ, એ બધા કોઈ પણ કારણોસર આપણા શરીરના જે સેલ્સ છે, કોષો, એની સંરચના માટે કે એના કન્સ્ટ્રક્શનમાં કંઈ પણ મોલેક્યુલર લેવલે એટલે કે અણુના લેવલે કોઈ પણ ડેમેજ થાય ત્યારે જે કન્ડિશન ઉત્પન્ન થાય એટલે કેન્સર. અને આ કેન્સર, આપણે જો લિમ્ફોમાની વાત કરીએ તો દેટ ઇઝ ઇમ્યુન સિસ્ટમ્સ કેન્સર. ઇમ્યુન સિસ્ટમમાં રહેલા જે કોષોના બંધારણમાં ચેન્જ થાય ત્યારે જે કન્ડિશન ઉત્પન્ન થાય એને કહેવાય લિમ્ફોમા, અથવા એને કહેવાય લ્યુકેમિયા. લિમ્ફોમા અને લ્યુકેમિયા બે જોડિયા ભાઈઓ છે એમ સમજી લો. કે એ જે કેન્સર છે એ બોન મેરોમાં હોય તો એને લ્યુકેમિયા કન્સિડર કરતા હોઈએ, એ બોન મેરોમાં પ્રસર્યું ના હોય તો એને લિમ્ફોમા ગણી શકો. શરીરની જે લિમ્ફ નોડ સિસ્ટમ્સ છે, જે લસિકા ગ્રંથિ કહીએ, અથવા તો જેને આપણી સાદી ભાષામાં કહીએ કે લિમ્ફ ગ્લેન્ડ અથવા તો લિમ્ફ નોડ, એની સિસ્ટમમાં ઉત્પન્ન થતું કેન્સર, ધેટ ઇઝ કોલ્ડ એઝ લિમ્ફોમા અથવા તો લ્યુકેમિયા. અને આ કેન્સરના અઢળક પ્રકારો છે. આપણે જે ઇન જનરલ સોસાયટી માટે બ્લડ કેન્સર એ બ્લડ કેન્સર હોય, પણ અમારા માટે બ્લડ કેન્સર નથી હોતું. બ્લડ કેન્સરના ટાઇપિફિકેશન ઇમ્પોર્ટન્ટ હોય છે કે આ પર્ટિક્યુલર પેશન્ટને કયા ટાઈપનું બ્લડ કેન્સર છે. આના લક્ષણો શું હોઈ શકે? જનરલી કોઈ વ્યક્તિને જોવામાં આવે તો એ જાતે કહી શકે કે આવા પ્રકારના લક્ષણો છે, મને જે દેખાઈ રહ્યા છે એ લિમ્ફોમા છે. ડૉક્ટર પણ કેવી રીતે કયા લક્ષણો જોઈને ડિસાઈડ કરે કે ઓકે ચલો આને લિમ્ફોમા છે? એના વિશે કહો. જો મેં આગળ કહ્યું એમ કે લિમ્ફોમાના લક્ષણોમાં છે ને, લિમ્ફોમાનો ટાઈપ ભાગ ભજવે છે. કયા ટાઈપનું લિમ્ફોમા છે, કયા ટાઈપનું લ્યુકેમિયા છે, એના ઉપરથી લક્ષણો અલગ અલગ હોય છે. દરેક લિમ્ફોમા, દરેક લ્યુકેમિયા અલગ અલગ લક્ષણો લઈને આવે છે. પણ ઇન જનરલ મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળતા હોય છે ને, એની વાત કરું ને તો શરીરની જે લિમ્ફ નોડ ટિશ્યુ છે, એ લિમ્ફ નોડ ટિશ્યુનું સ્વેલિંગ થાય, જેમ કે ગળામાં, બગલમાં, પેટમાં, સાથળમાં, એ જે લિમ્ફ નોડ ટિશ્યુનું સ્વેલિંગ થાય કે જે એનું કોઈ કારણ મળતું નથી, તો આપણે એ લિમ્ફોમાનું લક્ષણ ગણી શકાય. વારંવાર થાક લાગે, વારંવાર ઇન્ફેક્શન લાગી જાય, પેટમાં અપચો થાય, વજન ઉતરતો જાય, ખાવાની રુચિ ઓછી થઈ જાય,
અથવા તો શરીરના જે કાઉન્ટ્સ છે, આપણા જે હિમોગ્લોબિન, શ્વેતકણો અને પ્લેટલેટ કણો, આપણે જે લોહીનો રિપોર્ટ કરાવીએ એમાં કોઈ વધઘટ જોવા મળે તો એ લિમ્ફોમા અથવા તો લ્યુકેમિયાના લક્ષણો હોઈ શકે. તો એના ઉપર આપણે ધ્યાન રાખી, એના ઉપર તકેદારી લઈ અને એનું કન્ફર્મેશન થવું જોઈએ કે એ બ્લડ કેન્સર ખરેખર છે કે પછી બીજા કોઈ કારણોસર થયું છે. એવું જરૂરી નથી કે ડોકમાં, પેટમાં, સાથળમાં કે કોઈ જગ્યાએ ગાંઠ ઉત્પન્ન થઈ કે મેં તમને જે કહ્યા એ લક્ષણો હોય કોઈ પેશન્ટને તો એને કેન્સર જ એટલે કે બ્લડ કેન્સર જ હોય એવું જરૂરી નથી. પણ આપણે બ્લડ કેન્સરના લક્ષણ તરીકે આટલા લક્ષણો તો યાદ રાખવા જ જોઈએ. કારણ કે ઘણા બધા ઇન્ફેક્શન, ઘણા બધા જે ઓટો ઇમ્યુન ડિસીઝ કહીએ, દર્દીની શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની વિરુદ્ધમાં કામ કરતી એ કન્ડિશન, એમાં પણ આવા લક્ષણો જોવા મળી શકે જેમ બ્લડ કેન્સરમાં લક્ષણો જોવા મળે. પણ એની આગળ ઉપર તપાસ તો થવી જોઈએ, ચાહે ઇન્ફેક્શન હોય કે ચાહે એ કેન્સર હોય, પણ એનું ડાયગ્નોસિસ થવું જોઈએ. એ ડાયગ્નોસિસ વગર આપણે ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણા બધા દર્દીઓ મારી પાસે આવે ત્યારે 6 મહિના, 8 મહિના, 10 મહિના સુધી ટીબીની દવા લઈને આવતા હોય છે કે ગળામાં રહેલી જે લિમ્ફ નોડ મોટી થઈ ગઈ છે તો એનું કારણ ટીબી ગણીને ટીબીની દવા લીધે રાખતા હોય. અને એ કંભાગીએ એ ટીબી ન હોય અને બ્લડ કેન્સર હોય તો પછી દર્દીને બહુ માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે. એટલે આપણે સાચી સમજ કેળવીએ. આના વિશે કોઈ નવી નવી ડ્રગ આવેલી છે એના વિશે? કારણ કે ટેકનિકલી જોવા જઈએ અને નવી દવાઓ ને બધું દરેક રોગ માટે આવતું હોય છે, તો આ કેન્સરના રોગ માટે નવી ડ્રગ કોઈ આવેલી છે? જુઓ, લિમ્ફોમાના જે અઢળક પ્રકારો છે એમાંથી અમુક પ્રકારના લિમ્ફોમા અથવા તો લ્યુકેમિયામાં પેશન્ટને અમુક લક્ષણો ન હોય, બહુ શરૂઆતનો તબક્કો, બહુ શરૂઆતનું સ્ટેજ હોય તો ઘણા પેશન્ટને ટ્રીટમેન્ટની પણ જરૂર નથી હોતી. અને સામે પક્ષે જો રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યો હોય કે જે પેશન્ટને ટ્રીટમેન્ટની તાતી જરૂરિયાત છે તો પછી પેશન્ટને તાતી જરૂરિયાતે દાખલ કરીને અથવા તો ઘણી વખત જરૂર ના હોય તો દાખલ કર્યા વગર પણ અમુક કિમોથેરાપી, અમુક જાતની મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી કે જે રોગને અનુરૂપ ટાર્ગેટ કરતી ટ્રીટમેન્ટ, પછી જે મેં બ્રેસ્ટ કેન્સરમાં પણ વાત કરી હતી એમ ઇમ્યુનોથેરાપી, એની મદદ લઈ અને પેશન્ટને એની ટ્રીટમેન્ટ તરફ આગળ ધપાવતા હોઈએ છીએ. જનરલી જોઈએ તો એની ટ્રીટમેન્ટના ભાગરૂપે અમે જે કહીએ થેરાપી, અમુક દર્દીઓને જરૂર પડે તો રેડિયેશનની પણ મદદ લેવી પડતી હોય છે. દરેક પેશન્ટને સ્ટેજ વાઇઝ એટલે કે દર્દીના જે રોગના તબક્કા પ્રમાણે, દર્દીના રોગના બંધારણ પ્રમાણે, અને હું હંમેશા કહું છું એમ પેશન્ટની ઉંમરને અનુરૂપ, પેશન્ટની જૂની બીમારીઓ અને એના શરીરને અનુરૂપ અમે ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ કે આ પેશન્ટની તાસીર પ્રમાણે કઈ દવા, આ પેશન્ટની રોગ પ્રમાણે કઈ દવા, આ પેશન્ટના રોગના બંધારણ પ્રમાણે કઈ દવા વાપરવી જોઈએ. અને દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ફોર ધ પેશન્ટ. કારણ કે એનો આખી સારવારના રિઝલ્ટનો દારોમદાર એ વસ્તુ ઉપર અવલંબે છે. આના વિશે નવી દવા, ડ્રગ પણ આવતી હોય છે એવું આપણે કહી શકીએ. ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે આપણે કેન્સર વિશેની વાત કરી રહ્યા છીએ, લિમ્ફોમા શું છે તેના વિશે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ, પણ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ.
વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે અને આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે. સરજી, હવેનો પ્રશ્ન મારો એ છે કે એવું કહેવાતું હોય છે કે લિમ્ફોમાની ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી છે, તેની સારવાર કોસ્ટલી પડે છે. તો તેની સારવાર વિશે કહો અને તેની કોસ્ટ વિશે કહો કે હકીકતમાં શું છે. ફરીથી કહું છું, લિમ્ફોમાના ટાઈપ પ્રમાણે એની કોસ્ટ નક્કી થાય. લિમ્ફોમાનો જે અલગ અલગ પ્રકાર છે, પર્ટિક્યુલર કયા પેશન્ટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ પ્રમાણે પેશન્ટને સારવારની કિંમત ચૂકવવી પડતી હોય છે. પણ જે દર્દીઓ માટે કોસ્ટ એ ઇશ્યુ છે, કે જે દર્દીઓ આર્થિક રીતે પછાત છે, કે જે લોકોને આર્થિક રીતે લિમ્ફોમાની સારવાર કરવા માટે અથવા તો બ્લડ કેન્સર અથવા તો લ્યુકેમિયા એની સારવાર કરવા માટે પૈસાની સગવડ નથી, તો કોસ્ટ વચ્ચે ઇશ્યુ નથી આવતો મોટાભાગના કેસીસમાં જોઉં તો. કારણ કે એના માટે ઘણી બધી સારી હોસ્પિટલ્સ જે આપણે કહીએ ને કે ગવર્મેન્ટ સ્કીમ્સ ઉપર આધારિત છે, તો એ દર્દીઓ પોતાના જે કાર્ડ આપણે જે સાદી ભાષામાં કહીએ તે એની મદદ લઈને પેશન્ટ પોતાની ટ્રીટમેન્ટ કરી શકતી હોય છે અને એમાં ખર્ચો કરવાની જરૂર બહુ ઓછી પડતી હોય છે અથવા તો નહિવત હોય છે એમ કહી શકું. બીજી વસ્તુ, જે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં એટલે કે ખાનગી દવાખાનામાં ટ્રીટમેન્ટ કરવી પડતી હોય, તો એવા દર્દીઓને પોતાની આર્થિક સ્થિતિને અનુરૂપ અને એના રોગને અનુરૂપ અમે ટ્રીટમેન્ટનું સજેશન કરતા હોઈએ. કારણ કે જે નવા જમાનાની અમુક જે થેરાપીઝ છે આપણે વાત કરીએ, તે આર કોસ્ટલી. ઘણી બધી નવી નવી ઓરલ થેરાપી, ટાર્ગેટેડ થેરાપી જે કહીએ, એનું જરૂરી નથી કે ઇન્જેક્શનવાળી જ હોય, ગોળી દવાવાળી પણ ટાર્ગેટેડ થેરાપી આવે છે. એ ઘણી વખત મોંઘી પણ હોઈ શકે. તો એ તમારા આર્થિક સ્થિતિ અનુરૂપ અને તમારા રોગને અનુરૂપ તમારા ડૉક્ટર સાથે તમારે ડિસ્કશન કરીને લેવી જોઈએ કે તમારી આ સારવારનો ખર્ચો છે એ તમને કેટલો લેખે લાગે એમ છે. સામે પક્ષે જે કન્વેન્શનલ ટ્રીટમેન્ટ હોય, ઘણી વખતે સાદી કિમોથેરાપીથી પણ અમુક બ્લડ કેન્સરમાં સારું રિઝલ્ટ મળતું હોય છે. એવું જરૂરી નથી કે દરેક વખતે મોંઘી થેરાપી જ યુઝ કરવી પડે. એટલે ઇન શોર્ટ, ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ડિસીઝ, રોગના પ્રકાર પ્રમાણે પેશન્ટની ટ્રીટમેન્ટની અમે પ્લાન કરતા હોઈએ અને એ ટ્રીટમેન્ટના પ્લાન પ્રમાણે પેશન્ટના ખર્ચો વધતો ઘટતો હોય છે. અને ફરીથી કહીશ કે દર્દી આર્થિક સ્થિતિ નબળી હોય તો એવું જ બિલકુલ જરૂરી નથી કે એ પ્રાઇવેટમાં ખિસ્સા ખર્ચીને જ સારવાર કરી શકે. બીજી બધી ઘણી બધી સારી હોસ્પિટલ્સ હોય છે કે જ્યાં પોતાના ખિસ્સાને અનુરૂપ એમને પ્રોપર ટ્રીટમેન્ટ મળતી જ હોય છે. એટલે પૈસાના વાકે કોઈ પણ કેન્સર પેશન્ટ, નોટ જસ્ટ લિમ્ફોમા, કોઈ પણ કેન્સર પેશન્ટની ટ્રીટમેન્ટ અટકે એવું આ જમાનામાં રહ્યું નથી. એટલે ખર્ચાનો ઇશ્યુ કેન્સરની ટ્રીટમેન્ટમાં ના આવવો જોઈએ, આવું હું ફર્મલી માનું છું. આ ટ્રીટમેન્ટ કરાવીએ આપણે, ખબર છે કે કેન્સર છે, એની ટ્રીટમેન્ટ થઈ ગયા બાદ પછી બધાને એક જ પ્રશ્ન પજવતો હોય છે કે આની સાઈડ ઇફેક્ટ થશે તો શું થશે. તો આની કોઈ સાઈડ ઇફેક્ટ થાય ખરા? જો જનરલી છે ને, આ જે કેન્સરની કિમોથેરાપી ને જે કોઈ પણ જાતની થેરાપી છે ને, સર્જરી ગણીએ કે રેડિયેશન ગણીએ, આપણે લિમ્ફોમા લ્યુકેમિયાની વાત કરીએ તો જનરલી મોસ્ટ ઓફ પેશન્ટોને કિમોથેરાપીની જરૂર પડતી હોય છે. સર્જરીનો લિમ્ફોમામાં અથવા તો લ્યુકેમિયામાં મેજર રોલ નથી. રેડિયેશનનો અમુક દર્દીઓને રોલ છે. એટલે હું કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ ઉપર જ ફોકસ કરીશ અત્યારે, કે કિમોથેરાપીની જે સાઇડ ઇફેક્ટ્સ છે એ જનરલી જોઈએ ને તો એ ટેમ્પરરી છે. ટેમ્પરરી મતલબ કે જ્યાં સુધી તમારી થેરાપી ચાલુ છે ત્યાં સુધી તમને એની સાઇડ ઇફેક્ટ થવાની છે. પછી એ કિમોથેરાપી પૂરી થયા પછી તમારે એની સાઇડ ઇફેક્ટ ધીમે 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 તમારા શરીરમાંથી ઓછી થતી જશે. અને જે પણ સાઇડ ઇફેક્ટ્સની આપણે વાત કરીએ છીએ ને, એ સાઇડ ઇફેક્ટ્સ દે આર મેનેજેબલ. અત્યારના જમાનામાં આપણે એ એરામાં છીએ કે સાઇડ ઇફેક્ટ્સને લીધે આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ કોમ્પ્રોમાઇઝ ન થવી જોઈએ. અમે ઘણી વખત પેશન્ટને સાઇડ ઇફેક્ટ આવે એવી સંભાવના હોય છતાંય પણ અમને એવું લાગતું હોય કે આ પેશન્ટને હાઈ ડોઝ આપવાની જરૂર છે, એટલે કે ભારે ડોઝ આપવાની જરૂર છે, તો જરા પણ ખચકાયા વગર અમે પેશન્ટની એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. કારણ કે રોગથી છૂટવાનો એક જ મોકો જનરલી મળતો હોય છે આ બીમારીમાં. આ બીમારીમાં સાદી ભાષામાં કહું ને તો સેકન્ડ ચાન્સ નથી હોતો. એટલે તમારે તમારા બેસ્ટ પોસિબલ પ્રયત્નથી જ્યારે દર્દીને ઠીક કરવાનો હોય તો ત્યારે તમારે થોડુંક સાઇડ ઇફેક્ટનું જોખમ લેવું જ પડે. અને દર્દીઓ સાથે અમે ડિસ્કસ કરીને હાઈ ડોઝ એટલે કે ભારે ડોઝ આપતા હોઈએ છીએ. પણ ફોર્ચ્યુનેટલી વિથ ધ હેલ્પ ઓફ ન્યુઅર ડ્રગ્સ, જે આપણે વાત કરીને નવી દવાના સંશોધનોને લીધે, સારી સારી બીજી સપોર્ટિવ ટ્રીટમેન્ટના સંશોધનને લીધે
પેશન્ટ્સને બહુ ઓછી તકલીફ પડતી હોય છે. પેશન્ટને કોઈ ઇન્ફેક્શન થાય તો એના ઇન્ફેક્શનના પ્રિવેન્શન માટે અમે એન્ટીબાયોટિક્સ, જે ઠંડકના ઇન્જેક્શન કહીએ, એટલે કે જે કિમોથેરાપી રિલેટેડ જે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય તો એ ઓછી અમુક હદ સુધી જ થાય અથવા તો ના થાય એના માટેના જે ઠંડકના ઇન્જેક્શન કહીએ, ગ્રેન્યુલોસાઇટ કોલોની સ્ટિમ્યુલાઇઝિંગ ફેક્ટર કહીએ અમે, ગ્રોથ ફેક્ટર્સ, એ ગ્રોથ ફેક્ટરનો સપોર્ટ લઈએ. જરૂર પડે તો અમુક પેશન્ટોને બ્લડ ચડાવવાની જરૂર હોય તો બ્લડ ચડાવી દઈએ, ઉલટી ઉપકા ના થાય એના માટેની દવા આપી દઈએ, પેશન્ટને પેઇન થતું હોય તો પેઇન માટેની દવા લખી શકીએ. આ બધી સાઇડ ઇફેક્ટ્સનું દરેક સાઇડ ઇફેક્ટ્સનું આપણી પાસે કંઈક ને કંઈક મેનેજમેન્ટ છે. મેં આગળ કહ્યું એમ કે વાળ ઉતરવા એ પણ મોટાભાગની કિમોથેરાપીની નેચરલ અને એક્સેપ્ટેબલ સાઇડ ઇફેક્ટ છે, કે જે સાઇડ ઇફેક્ટ ઉપર આપણે અત્યારે ધ્યાન ન આપવું જોઈએ. જ્યારે આપણે સારવારનો ફાયદો જોઈ રહ્યા હોય ને, કે આ દર્દીને આ સારવારનો આટલો ફાયદો થઈ રહ્યો છે, તો પછી એ દર્દીને જસ્ટ વાળ જશે એ સાઇડ ઇફેક્ટ ઉપર ધ્યાન દઈને પેશન્ટનું જે ટ્રીટમેન્ટનું રિઝલ્ટ, જે આઉટકમ કહીએ અમારી ભાષામાં, એ કોમ્પ્રોમાઇઝ ન થવા દેવું જોઈએ. અને આ જ સાચો રસ્તો છે. તમને આપણા બ્રેસ્ટ કેન્સરના કાઉન્સિલિંગમાં આપણે વાત કરી હતી ને, કે કાઉન્સિલિંગ પેશન્ટ સાથે સમજાવટથી કામ લઈ અને સાઇડ ઇફેક્ટનું મેનેજમેન્ટ તમે પ્રોપર રીતે કરી શકો એમ છો. એવું નથી કે સાઇડ ઇફેક્ટ્સ જે થાય એ બધાને થાય જ. ઇવન હું તો ત્યાં સુધી કહીશ કે મોટાભાગના દર્દીઓને એવી કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ આ જમાનામાં થતી નથી. અને એ સાઇડ ઇફેક્ટ પણ જો પેશન્ટ અને પેશન્ટના સગા સમજીને તુરંત એનું સોલ્યુશન કરાવે, એટલે કે કોઈ પણ સાઇડ ઇફેક્ટ થઈ કે ઉલટી ઉપકા, એડકી, મોઢામાં ચાંદા, અથવા તો ડાયરિયા થવા, અથવા તો ફીવર આવવો, અથવા તો જે WBC અથવા તો કાઉન્ટ ઘટી જવા, એનું સોલ્યુશન તુરંત આસપાસના ડૉક્ટરની મદદ લઈ, આસપાસની હોસ્પિટલ્સની મદદ લઈ, જરૂર પડે તો એના ટ્રીટિંગ ડૉક્ટર તરીકે અમારા જેવા લોકો સાથે ડિસ્કસ કરીને કરે તો જનરલી એ સાઇડ ઇફેક્ટ ટેમ્પરરી નિવડતી હોય છે, કે થોડા સમયમાં એ સાઇડ ઇફેક્ટમાંથી પેશન્ટ બહાર નીકળી જાય. એટલે કોઈ લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ હું જનરલી નથી જોઈ રહ્યો. હા, લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ છે જ કિમોથેરાપીની, પણ એ લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ બહુ જ ઓછી માત્રામાં જોવા મળતી હોય છે. જેના ઉપર અત્યારે ધ્યાન દેવું એ ઠીક નથી, કે જ્યારે તમે પેશન્ટની સારવાર કરીને એને એના કેન્સર જેવા રોગને મટાડી રહ્યા હોય ત્યારે એની અમુક નગણ્ય સાઇડ ઇફેક્ટને નજરઅંદાજ કરવી જોઈએ. મારી એવી સલાહ. એટલે કે ટ્રીટમેન્ટ દરમિયાન સાઇડ ઇફેક્ટ્સ તો થતી હોય છે, પણ તે બધા જ સાઇડ ઇફેક્ટની આપણી પાસે કાંઈક ને કંઈક સોલ્યુશન તો છે જ. જે ટ્રીટમેન્ટ થાય છે, મોટા ભાગની ટ્રીટમેન્ટમાં કેટલા પર્સન્ટેજ રિઝલ્ટ મળતા હોય છે, એના વિશે કહો. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ લિમ્ફોમા. અગેન આઈ એમ ટેલિંગ યુ કે ઘણા બધા દર્દીઓમાં અલગ અલગ કેન્સર હોય તો અલગ અલગ રિઝલ્ટ મળતા હોય. સામે હું મારે પ્રેક્ટિકલી કહું તો મારે ત્યાં સપોઝ ડેઇલી 5 લિમ્ફોમાના દર્દી આવતા હોય તો એ 5 લિમ્ફોમાના દર્દીને અલગ અલગ રિઝલ્ટ મળવાના છે. તો એ દરેક દર્દીને એના લિમ્ફોમાના ટાઈપ પ્રમાણે અમે સારવાર આપીએ, પછી એના લોંગ ટર્મ રિઝલ્ટ કેવા હશે એ તમે બેસ્ટ સારવાર આપી છે કે નહીં, અને સૌથી મહત્ત્વની વાત કે પેશન્ટના રોગનું બંધારણ કેવું છે એના ઉપર આધારિત હશે. એટલે લોંગ ટર્મ આઉટકમ જોઈએ તો આ મેજર ફેક્ટર છે કે જેને લીધે પેશન્ટ લાંબુ જીવશે કે નહીં, ક્યોર થશે કે નહીં એ નક્કી થાય છે. પણ એટલું હું ચોક્કસ કહીશ કે લિમ્ફોમા અને લ્યુકેમિયા હાઈલી રિવોર્ડિંગ કેન્સર છે. હાઈલી રિવોર્ડિંગ મતલબ કે પેશન્ટને બહુ સારા રિઝલ્ટ મળવાની સંભાવનાવાળું કેન્સર છે. મહેનત કરો તો મોટા ભાગના લિમ્ફોમા લ્યુકેમિયામાં તમને રિઝલ્ટ મળે જ. કાં તો દર્દીને તમે ક્યોર કરી શકો, અથવા તો એ કેન્સરના દર્દીને ઘણી વખત ક્યોર કરવું પોસિબલ ન હોય તો એને થોડા વધુ સમય સુધી અને સારી ક્વોલિટી ઓફ લાઈફ સાથે જીવાડી શકો એમ છો. એવા પ્રકારનું કેન્સર છે, એટલે એના માટે પૂરતી મહેનત થવી જોઈએ. એટલે કે પૂરતી મહેનત કરીએ એટલે રિઝલ્ટ આપણને 100% મળી જ શકે છે. યસ, તો આપણે વાત કરી રહ્યા છીએ ગૌતમ આકડિયા સાથે. હજી વિશેષ ચર્ચા ઘણી જે ચાલવાની છે, પણ એ પહેલાં લઈશું એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે. તો સરજી, હવેનો પ્રશ્ન મારો એવો છે કે લિમ્ફોમા, દરેક બીમારીની પાછળ એક એવું સ્ટેપ હોય છે કે આવી રીતના સ્ટેપ લઈએ તો તેનાથી બચી શકાય છે એડવાન્સ. તો એ સ્ટેપ કયા છે એના વિશે કહો. જો સાયન્ટિફિકલી આપણે વાત કરીએ ને તો લિમ્ફોમા અને મોટાભાગના કેન્સર એનાથી બચી શકાય છે, પણ બધા કેસમાં એ બચાવ સક્સેસફુલ નીવડતો નથી. પણ એટલીસ્ટ માણસ જાત તરીકે હું એવું સમજું છું કે આપણે આપણા તરફથી બચાવના પૂરા પ્રયત્ન કરી લેવા જોઈએ. છતાંય જે આપણી ડેસ્ટિની હોય, આપણી કિસ્મત હોય, તો એ રોગ થઈ જ શકે, પણ એટલીસ્ટ પ્રિવેન્શન એટલે કે આપણે જે રોગનો બચાવ, ચાહે લિમ્ફોમા હોય કે કોઈ પણ કેન્સર, એ શક્ય છે ખરી. ફરીથી કહું છું, બધા કેસમાં પ્રિવેન્શન ઇઝ નોટ પોસિબલ, પણ યસ, હું તમને જે સલાહ સૂચન આપું એ પ્રમાણે આપણે આગળ વધીએ, એ પ્રમાણે આપણે આગળ આપણી લાઈફસ્ટાઈલને ફેરવીએ તો કદાચ આપણે લિમ્ફોમાથી બચી શકીએ એમ છીએ. ખાસ કરીને હું વાત કરું તો તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમનું આ કેન્સર છે, રાઈટ? ઇન જનરલ કોઈ પણ કેન્સરની વાત કરો ને તો ક્યાંક ને ક્યાંક ઇમ્યુન સિસ્ટમ જોડાયેલી છે, આપણી રોગપ્રતિકારક શક્તિની સિસ્ટમ જોડાયેલી છે. સાચી વાત કહું તો શરીરની ઇમ્યુનિટી જ્યારે ડાઉન થાય ને, આપણી રોગપ્રતિકારક શક્તિ જ્યારે ડાઉન થાય ને, ત્યારે તમારા શરીરમાં કેન્સર, ખાસ કરીને આપણે અત્યારે વાત કરીએ છીએ બ્લડ કેન્સરની, લિમ્ફોમા અથવા તો લ્યુકેમિયા, એ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ રાખીએ. ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે સ્ટ્રોંગ રહેશે? એક તો મેન્ટલ આપણે હેલ્ધી બનવું પડશે, માનસિક રીતે આપણે તાણ મુક્ત જીવન જીવવું પડશે, સ્ટ્રેસ ફ્રી રહેવાનું અથવા તો ઓછો સ્ટ્રેસ રહીએ એવું જીવનશૈલી રાખવાની. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સેકન્ડ વસ્તુ છે ફિઝિકલ એક્ટિવિટી. તમારે તમારી રહેણી કહેણીને એક્ટિવ રાખવાની. બેઠાડું જીવન ટાળજો. બેઠાડું જીવન ટાળવાથી તમે કેન્સર અને કેન્સર જેવા જે પેરાલિસિસ, હૃદય રોગ, ઘણા બધા રોગથી બચી શકશો. એક્ટિવ રોગ. ત્રીજી વસ્તુ છે તમારા શરીરમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાને ટાળજો. તમારું શરીરનું વજન એક હદ કરતાં વધવું ના જોઈએ. ફોર્થ થિંગ વુડ બી કે તમારે તમારા શરીરમાં સારો ખોરાક નાખવો જોઈએ. લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, કઠોળ છે, દૂધ છે, એ બધાનો ખોરાક, જે એ બધો ખોરાક છે તમારા શરીરમાં સારા પ્રમાણમાં રહેશે તો તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ ઘણી સારી રહેશે. વધારે પડતો કાર્બોહાઈડ્રેટવાળો એટલે કે શર્કરા, સુગરવાળો, વધારે પડતો ગ્લુકોઝવાળો, વધારે પડતો ચરબીવાળો ખોરાક સારો નથી. એ તમારા શરીરને કેન્સર તરફ દોરી જાય છે. એસેન્શિયલ ફેટી એસિડ્સ કહીએ જેને આપણે, એટલે કે ઓમેગા 3 ફેટી એસિડ્સ, એ બધા ફેટી એસિડ્સ તમને એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે વર્ક કરી અને તમારા શરીરને કેન્સરથી અને બ્લડ કેન્સર ઇન પર્ટિક્યુલર કહું તો એનાથી બચાવે છે. એટલે એનું પ્રમાણ લેવું જોઈએ. બીજી મેં વાત કરી એમ, શરીરમાં ઘણી બધી વખત અમુક લિમ્ફોમાં અમુક વાયરસના ઇન્ફેક્શનથી થતા હોય છે. તો એ વાયરસનું બધા કેસમાં વેક્સિનેશન પોસિબલ નથી, પણ અમુક વાયરસના વેક્સિનેશન પોસિબલ છે, જેમ કે હેપેટાઇટિસ બી. તો હેપેટાઇટિસ બીનું વેક્સિનેશન કરશો તો તમે અમુક લિમ્ફોમાના ટાઈપથી બચી શકશો. તમારું જે પાણી છે, તમારો ખોરાક છે, એમાં કોઈ કેમિકલ એક્સપોઝર થાય, કોઈ પેસ્ટિસાઇડ્સની વાત કરીએ એટલે કે જંતુનાશક દવાઓ, ફર્ટિલાઇઝર્સ એટલે કે ખાતરો, એના લીધે પણ મેં અને અમારા જેવા જે અમારા ફિલ્ડના એક્સપર્ટે એવું જોયું છે કે એને લીધે પણ પેશન્ટને લિમ્ફોમા નામનું અથવા તો લ્યુકેમિયા નામનું જે આ બ્લડ કેન્સર થવાનું જોખમ વધારે રહેલું છે. તો આપણા જે ખેડૂત મિત્રો છે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં છે કે પછી જે રેગ્યુલરલી પેસ્ટિસાઇડ્સ અથવા તો ફર્ટિલાઇઝર્સનો વપરાશ કરે છે અથવા તો એની ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા છે, તો એવા લોકોએ પ્રિકોશન્સ લેવી જોઈએ કે એમના ખોરાકમાં અને એમના પાણી પ્રવાહીમાં એ કેમિકલ ઘૂસે નહીં. તો એ આપણા તરફથી લિમ્ફોમાને અટકાવવાનું પગલું લીધેલું કહેવાશે. તમારી જાતને એક્ટિવ રાખજો. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. તમારી જાતને એક્ટિવ રાખશો, ફિટ રાખશો તો તમે હેલ્ધી રહેશો અને કેન્સર જેવા અને બીજા પણ ઘણા બધા રોગોથી તમે તમારા શરીરને દૂર રાખી શકશો. એટલીસ્ટ આપણે પ્રામાણિક પ્રયત્ન તો કર્યો કહેવાશે. અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે,
તો અમારા દર્શકો મિત્રોને તમે એક સંદેશો આપો કોરોના દર્દીઓ માટે જે આ સમયગાળાથી અત્યારે સફરિંગ કરી રહ્યા છે, તો એના માટે કહો. જુઓ, આ અત્યારે કોરોનાનો કાળ આપણા બધા માટે, અમારા ડૉક્ટર તરીકે નહીં કે પેશન્ટ જે કોરોનાના પેશન્ટ છે એના માટે નહીં, આપણી ઇન જનરલ સોસાયટી, આપણો જે સમાજ છે ને બધાય માટે કસોટીનો કાળ છે. અને આ કોરોનાના ટાઈમમાં આપણે બધાએ હિંમત દાખવવી પડશે અને સમજદારી દાખવવી પડશે. અનનેસેસરી આપણે બહાર જવાનું ટાળીએ, અનનેસેસરી આપણે જે પ્રસંગો કરીએ છીએ એને ટાળીએ. આપણે પોતે માંદા હોઈએ અથવા તો આપણે પોતે ઇન્ફેક્શન સાથે જીવતા હોઈએ તો આપણે આપણા બીજા સગાવાલાઓ, મિત્રોને કે કોઈ પણ સમાજના મેમ્બરને આપણા તરફથી ઇન્ફેક્શન ન પ્રસરે એનું ધ્યાન રાખીએ. ફરીથી કહું છું, તમારી રોગપ્રતિકારક શક્તિ ખાલી કેન્સર માટે પ્રિવેન્શન નહીં થાય, કોવિડ માટે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ તમને હેલ્પ કરવાની જ છે. તમારા જે ડાયટરી રેગ્યુલારિટી, તમારો જે ડાયટ છે એ સારો રાખજો. કોવિડ ઇન્ફેક્શન થાય તો પેનિક નહીં થઈ જતા. કોવિડ ઇન્ફેક્શનનું માણસજાત ધીમે ધીમે એનું જ્ઞાન અર્જિત કરી રહી છે. આપણે શીખી રહ્યા છીએ અને આપણે ઘણું બધું શીખી ગયા છીએ કે કોવિડ ઇન્ફેક્શનને કેવી રીતે ટ્રીટ કરવું. મોટાભાગના દર્દીઓમાં હવે કોવિડ ઇન્ફેક્શનમાં પણ કોમ્પ્લિકેશન્સ ઓછા થવા માંડ્યા છે. પણ હજી પણ કહું છું, આપણે આ બધી અનપ્રેડિક્ટેબલ વસ્તુમાંથી પાસ થઈ રહ્યા છીએ. આપણને હજી પણ ખબર નથી કે કોરોના ઇન્ફેક્શન પાછો એટેક કરશે કે નહીં, અને પાછો જીવલેણ એટેક ફરીથી આપણા સમાજમાં કરે કે ના કરે, આપણે તો એના માટે તૈયારી આગોતરી કરવી જ પડશે. અને કોવિડ-19ના જે પેશન્ટની વાત કરું તો કેન્સર પેશન્ટ જે છે, જે અમારા પેશન્ટ જે છે, એ લોકો વધારે રિસ્ક પર છે. એ લોકોને કોવિડ-19 ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એ લોકોને કિમોથેરાપી જતી હોય, કોઈ દર્દીને જે સર્જરી કરી હોય, જે લિમ્ફોમા લ્યુકેમિયાવાળા પેશન્ટ છે એમની રોગપ્રતિકારક શક્તિ તો ઓલરેડી રોગને લીધે જ ઓછી હોય છે. ઉપર ઘણી વખત આગળ ઉપર અમારે કિમોથેરાપી આપવી પડે તો એને લીધે એની રોગપ્રતિકારક શક્તિ ઘણી વખત હજી વધારે ઓછી થાય. તો એ લોકોએ એમના ફેમિલી મેમ્બર્સે વધારે કાળજી, વધારે તકેદારી રાખવી જોઈએ, જેથી એમને કોવિડ-19 ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થાય. અને ધારો કે કોવિડ-19 ઇન્ફેક્શન થયું કોઈ પણ પેશન્ટને, કોઈ પણ કેન્સર પેશન્ટને, તો પણ એમાં પેનિક થવાની જરૂર નથી. એની પણ મેનેજમેન્ટની સ્કીમ હોય છે, એની મેનેજમેન્ટની મેથડ હોય છે કે જે મેથડની મદદથી અમે ડૉક્ટર્સ કોવિડ-19ના જે એક્સપર્ટ્સ જે છે એમની સાથે ડિસ્કસ કરીને એ પેશન્ટને કેવી રીતે આ કન્ડિશનમાંથી બહાર કાઢી શકીએ એ માટે અમે પગલાં લેતા હોઈએ છીએ. એટલે નાસીપાસ નહીં થઈ જતા મિત્રો. દરેકે દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે, એ સોલ્યુશન આપણે ભેગા મળીને કરવાનું છે. અને ફરીથી કહું છું, કોવિડ-19 ઇન્ફેક્શનથી પેનિક નથી થવાનું, પણ ચોક્કસપણે એ અવગણવા જેવો વાયરસ તો બિલકુલ નથી. બરાબર છે. જેવી રીતે તમે કીધું કે કોરોનાની સિચ્યુએશનમાં આપણે લડી લઈશું, પહેલેથી જ અત્યારે પ્રિપેર રહેવાનું છે, અને સારા સારા ફ્રૂટ્સ ને શાકભાજી, લીલોતરી વસ્તુઓ જમીએ તો વાંધો નથી આવતો, એવું સરનું કહેવું છે. આપે અમારી સાથે વાત કરી અને ઘણું બધું આપણે ડિસ્કશન કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને લિમ્ફોમા ને લ્યુકેમિયા નામ બોલવામાં જ એક વખત વિચાર કરવો પડે કે કેવા નામ છે. એવા નામ સાથે અને આ નામ સાથેના કેન્સરવાળા દર્દીઓ જે લડી રહ્યા છે એ માટે પણ તમે જે બધાને હેલ્પ કરી રહ્યા છો બદલ તમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. યસ, તો આજે આપણે વાત કરી ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે. અબ તક હેલ્થ વેલ્થમાં સ્વસ્થ રહો મસ્ત રહોમાં હું ફરી પાછી આવીશ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને એટલે કે લવલી ઠક્કરને રજા આપશો. જોતા રહો અબ તક.